હમણાં સિસ્ટમ એક આલી છે, એક જ દીકરો, બસ બીજો દીકરો નહીં. તમે ભયંકર ભૂલો કરો છો. યાદ રાખ, ગ્રસ્થને આંગણે 2 દીકરા હોવા જોઈએ. ગ્રસ્થના આંગણે 2 સંતાન, 2 દીકરા હોવા જોઈએ. ક્યારેક દીકરો 18-20 વર્ષનો થાય, કેટલી બધી આશા હોય, ભણાવી ગણાવીને તૈયારી કર્યો હોય, અચિંતા દુર્ઘટના ઘટે તો જિંદગી આખી ઝેર જેવી, ગ્રસ્થની જિંદગી આખી ઝેર જેવી થઈ જાય છે. માટે ભક્તો, વસ્તીનું પ્રમાણ નથી વધારી દેવું, પણ વસ્તીનું પ્રમાણ નથી વધારવું, પણ હિન્દુ ધર્મ અડીખમ ઊભો રહે એવું તો કરવું પડશે કે નહીં? એવું તો કરવું પડશે કે નહીં? ભાંગીને ભૂકો થઈ જશે ને તો ભાંગીને ભૂકો થઈ જાય. વાતને સમજજો, આ વાતને સમજજો. અને યાદ રાખજો, તમારા 2 દીકરા હશે તો એક સાધુ થશે. તો યાદ રાખજો, સાધુ એ તો ધર્મની ધરોહર છે, ધર્મની ધરોહર છે, તો ધર્મ ઉભો રહે. બાકી ખરખરો કરશો, મને એક છે એટલે હું કરું, 2 હોત તો આપી દે, પછી ખરખરાનો પાર નહીં રાખો પાછા. માટે અહીંયા બેજ સાંભળે ને કહું છું, ઘેરે બેજ સાંભળે ને કહું છું, એવા તમે ફ્લેક્સિબલ ન થઈ જાઓ કે બસ એક દીકરો, 2 દીકરા હોવા જોઈએ. ગ્રસ્થના ઘરમાં 2 દીકરા હોવા જ જોઈએ, 2 સંતાન. હા, પછી ઠાકોરજી મરજી એક દીકરો તો વાંધો નહીં, પણ 2 સંતાન તો હોવા જ જોઈએ. ગ્રસ્થની ઘરે 2 સંતાન હોવા જ જોઈએ. ઘર તમારું પ્રથમથી જ એકલવાયું રહેશે. તમારો છોકરો એક રમે કોને યારે કહો, એકલ હુડો પહેલેથી થશે, કારણ કે પડખે કોઈ રમનારો તો જોઈએ ને, કે તમે થોડા ભેગા રમ કરો. પણ નાના 2 ભાઈ કેવા લવકુશ ને એમ ભેગા પ્રેમથી રમતા, આનંદ કિલોલ કરતા હોય, એ બાળપણથી જ એવા ઘડાયા હોય. લઈ શામલ કેવા રમતા તમે, કેવા ઘડાયા હોય, એની મોજ અલગ છે, એની મોજ અલગ છે. માટે ભગવાનના ભક્તો વાતને સિરિયસલી લેજો, સિરિયસ લેજો. ગ્રસ્તના ઘરમાં 2 દીકરા હોવા જોઈએ, 2 સંતાન હોવા જોઈએ, તો આપણે ટકી શકશું. તમારો જ વિચાર માત્ર નહીં કરો, માત્ર તમારો વિચાર ન કરો, માત્ર તમારા ફેમિલીનો વિચાર ન કરો. તમારો ને તમારા ફેમિલી વિચારની સાથે રાષ્ટ્રના વિચાર સામે તમે જોજો, એની સામે મીઠ માંડજો. દુનિયાના ધર્મમાં કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ હોય તો હિન્દુ ધર્મ છે. યાદ રાખજો, કોઈ 2000 વર્ષ પુરાના, કોઈ 3000 વર્ષ પુરાના, કોઈ 5000 પુરાના, પણ યુગો યુગથી ચાલ્યો આવતો કોઈ ધર્મ હોય તો હિન્દુ ધર્મ છે. લાખો વર્ષ પુરાના ઇતિહાસો આપણા મળે. તમે વિચારો, પ્રભુ રાઘવ આ ધરતી પર બધા લાખો વર્ષ થયા, એમ આપણા શાસ્ત્રો કહે છે. ભક્તો, તમને કદાચ ખબર હશે, થોડા વર્ષ પહેલા પ્રભુ રાઘવ લંકા ગયા માટે જે બ્રિજ બનાવ્યો ને, એ સમુદ્રમાંથી પ્રાપ્ત થયો. તપાસ લેબોરેટરીમાં કરી તો 15,56,000 વર્ષ પુરાનો બ્રિજ છે એવું સાબિત થયું. આથી મોટી સાબિતી કઈ હોઈ શકે? માટે વિચારજો, રાષ્ટ્રનો વિચાર કરજો. ભૂલતા નહીં, જે રાષ્ટ્ર કુશળ ન હોય એ રાષ્ટ્રનો ધર્મ પણ કુશળ ન રહી શકે. માટે મારી તમને ભલામણ છે, આ વાતને પણ તમે સ્વીકાર કરજો. 1600મી ઘર સભા યાદ રાખી અને ગ્રસ્ત ભક્તો આવું જીવન જીવજો, એ મારી તમને ભલામણ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.